આ તાલીમ વર્ગનો મુખ્ય હેતુ શહેરના નાગરિકોને ઘોડેસવારી પ્રત્યે પ્રોત્સાહિત કરવા અને પોલીસ પ્રજા સંબોધનને વધુ સુદૃઢ બનાવવાનો હતો. 3 મહિનાની તાલીમ દરમિયાન સહભાગીઓને ઘોડેસવારીના મૂળભૂત સિદ્ધાંતો, ઘોડાની સંભાળ, સલામતીના નિયમો અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અનુભવી ટ્રેનર્સ માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓને આત્મવિશ્વાસ સાથે ઘોડેસવારીની કળા શીખી હતી. તાલીમ પૂર્ણાહુતિ સમારોહ જિલ્લામાં પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને વિભાગીય પોલીસ વડા એમ ગાંગુલીના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 5 રાઇડર્સ ટ્રોફી આપી વિશેષ સન્માનિત કરાયા. કાર્યક્રમને સંબોધતા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આવા રસપ્રદ કાર્યક્રમને પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ, સહકાર અને સૌહાર્દ વધુ મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું કે ભવિષ્યમાં પણ આવા તાલીમ વર્ગો યોજીને યુવાનોને નવી દિશા આપવામાં આવે. પોલીસ વિભાગ પ્રતિબદ્ધ છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, તાલીમાર્થીઓ અને તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. ભરૂચ પોલીસ દ્વારા આજે એક 3 મહિનાની માઉન્ટેડ માટેની જે સિટીઝન માટેની એક તાલીમ રાખેલી હતી, જેને માઉન્ટેડ ક્લબ તરીકે ઓળખાવે છે, ભરૂચ માઉન્ટેડ ક્લબ. તેની આજે 3 મહિનાની એક તાલીમ પૂર્ણ થઈ. તમામ જે લાભાર્થી બધા લોકો હતા એ તમામ લોકોને જે છે એ આજે એમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. એ સિવાય જે 5 બેસ્ટ જે લોકોએ માઉન્ટિંગ કરી હતી એ લોકોને બી ટ્રોફી લગતી એનાયત કરવામાં આવી. અમે અમારા આ ભરૂચ માઉન્ટેડ ક્લબ દ્વારા તમામ સિટીઝનોની સાથે એક સંવાદ અમે રાખીએ છીએ. તમામ લોકોને એક અહીંયા પરિવારની જેમ રાખી અને તમામ લોકો માત્ર હોર્સ રાઇડિંગ જ શીખે એટલું નહીં, પરંતુ એક ટીમ ભાવના થાય અને પોલીસ અને લોકોની વચ્ચેનું અંતર ઘટે અને વધારેમાં વધારે અમને લોકોને પણ લોકોનો સાથ મળે અને લોકોને શું જરૂર છે એ અમે જાણી શકીએ, એના માટેનું આ એક યુનિટ છે. મને આજે ખૂબ આનંદ થાય છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ માઉન્ટેડ સાથે જોડાઈ અને એની તાલીમ પૂર્ણ કરેલી છે. થેન્ક યુ.